શ્રી બ્રહ્મસેનાનો શક્તિ નવરાત્રિ મહોત્સવ ભક્તિ અને સમાજ સેવાનું અદ્ભુત સંગમ. સાવરકુંડલા બ્રહ્મ સમાજમાં બ્રહ્મસેના દ્વારા આયોજિત શ્રી શક્તિ નવરાત્રિ મહોત્સવમાં ભક્તિના ધામધૂમ સાથે સાંસ્કૃતિક રંગો છવાઈ ગયા છે. છેલ્લા 13 વર્ષથી સતત આયોજિત આ મહોત્સવમાં આ વર્ષે પણ બ્રહ્મબંધુઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. નવરાત્રિના પ્રથમ દિવસે આ મહોત્સવમાં મુખ્ય દાતા શ્રી દુષ્યંતભાઈ મનોજભાઈ ત્રિવેદી એડવોકેટ પરિવાર સાથે માતાજીની આરતી પૂજા કરી મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. દરરોજ સાંજે ભૂદેવ દ્વારા વિશેષ પૂજા આરતી સાથે માતાજીના રાસ ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મહોત્સવમાં દાતાઓ અને આગેવાનો, તમામ બ્રહ્મબંધુઓ, માતાજીના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને માતાજીની આરાધના ઉપાસના કરી રહ્યા છે. આ ઉત્સવ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સમાજલક્ષી કાર્યો માટે પણ પ્રેરણાદાયી બની રહ્યો છે. બ્રહ્મસેના દ્વારા વર્ષ દરમિયાન અનેક સમાજલક્ષી કાર્યો હાથ ધરવામાં આવે છે. આ કાર્યને સફળ બનાવવા યુવાનો અને વડીલો બંને સમાન રીતે જોડાઈ રહ્યા છે. બ્રહ્મસેના સાવરકુંડલાના પ્રમુખ શ્રી કિરીટભાઈ મહેતા, માર્ગદર્શક ચિરાગભાઈ આચાર્ય અને પ્રોજેક્ટ કન્વીનર વિશ્વાસભાઈ દવે તથા ઉપપ્રમુખ શ્રી પુનિતભાઈ જોશી, મંત્રી શ્રી મનીષભાઈ દવે તથા સમગ્ર ટીમની આ ઉત્સવને સફળ બનાવવા માટેની જહેમત બદલ અભિનંદનની વડીલો દ્વારા વરસાદ થઈ રહી છે. અહેવાલ સતીશભાઈ પાંડે, સાવરકુંડલા. બ્રહ્મસેના સાવરકુંડલા દ્વારા સતત 13 વર્ષથી નવરાત્રિ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આજ પ્રથમ નોરતાની આરતી આ ઉત્સવના મુખ્ય દાતા દુષ્યંતભાઈ મનોજભાઈ ત્રિવેદી એડવોકેટ દ્વારા એના પરિવારો દ્વારા કરવામાં આવેલ વિશાળ સંખ્યામાં બ્રહ્મ સમાજના પરિવારોએ આનો લાભ લીધેલ.